2.42 લાખ કરતા વધારે સ્ટુડન્ટ વિઝિટ એક જ સ્કૂલ સિસ્ટમમાં. એવું તો શું ચાલી રહ્યું છે અમદાવાદમાં? ઉદ્ગમ વર્ષની ટોપ સ્કૂલ્સની અંદર જ ફ્રી હોમિયોપેથી ક્લિનિક્સ ચાલી રહી છે અને લાસ્ટ યરમાં તો 55,800 કરતા વધારેની વિઝિટ્સ, એટલે કે અત્યાર સુધીની હાઈએસ્ટ. પ્રી કોવિડ કરતા ઓલમોસ્ટ 2 ગણા વધારે યુઝેજ, એટલે કે પેરેન્ટ્સનો ટ્રસ્ટ ડે બાય ડે વધી રહ્યો છે. મોટા ભાગના સ્ટુડન્ટ્સ, નાના કિડ્સ જેમને સ્કૂલ દરમિયાન હેડેક, પેટનો દુખાવો જેવી પ્રોબ્લેમ્સ થાય છે, ટોપ ઇશ્યુ શું છે? 19% એબ્ડોમિનલ પેઇન, 16% હેડેક. પણ રિયલ ગેમ ચેન્જ અહીંયા થાય છે. સ્ટુડન્ટને પેઇન થાય એટલે હવે લીવ નહીં, સ્કૂલમાં જ ઇન્સ્ટન્ટ ટ્રીટમેન્ટ. લર્નિંગ ડિસ્ટર્બ થતું નથી અને એબ્સન્સ ઘટે છે. પેરેન્ટ્સ ટોટલી ટેન્શન ફ્રી, કેમ કે બાળકો પ્રોફેશનલ્સની કેરમાં છે અને હોમિયોપેથી એટલે નો સાઇડ ઇફેક્ટ, સેફ અને જેન્ટલ ટ્રીટમેન્ટ. આ માત્ર ક્લિનિક નથી, આ છે ફ્યુચર ઓફ સ્કૂલ હેલ્થ કેર. આયુષ એપ્રોચને સ્કૂલ ઇકોસિસ્ટમમાં લાવવું, ધેટ્સ અ નેક્સ્ટ લેવલ મૂવ. બીકોઝ આજની સ્કૂલ ખાલી એજ્યુકેશન નથી આપતી, બટ કમ્પ્લીટ કેર આપે છે. હેલ્ધી સ્ટુડન્ટ ઇક્વલ્સ ટુ બેટર લર્નિંગ એન્ડ સ્ટ્રોંગ ફ્યુચર.